ઓકે, રીડ 1 ની અંદર આપણે જોયું હતું કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે તેના 4 સ્ટેપ્સ જોયા હતા. હવે આપણે રીડ 2 ની અંદર જોવા જઈ રહ્યા છીએ યોગ ફોર હેલ્થ. જે ટાઇટલ છે તે યોગ વિશેની માહિતી આપી છે. હેલ્થ એટલે આપણા સ્વાસ્થ્ય માટે. આપણે પણ જાણીએ છીએ કે યોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય શું થાય છે, ખૂબ જ સારું રહે છે, આપણને કોઈ બીમારી લાગુ પડતી નથી. તો અહીંયા આ યોગ વિશેની માહિતી આ પાઠની અંદર આપેલી છે, જેનાથી આપણે સ્વાસ્થ્ય અને શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે આપણે શું કરી શકીએ છીએ, સ્વસ્થ રહી શકીએ છીએ. તો અહીંયા આ માહિતીને ડીપમાં સમજાવી છે અને એક યોગ જે સૂર્ય નમસ્કાર નામનો યોગ છે તેને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવામાં આવે તે પણ દર્શાવ્યું છે. આપણે જાણીએ છીએ કે આપણો પ્રાચીન વારસો યોગથી જોડાયેલો છે. વર્ષો પહેલાં ઋષિમુનિઓ શું કરતા હતા? તપસ્યા કરતા હતા, બરાબર છે, ધ્યાન ધરતા હતા, યોગ કરતા હતા. એ લોકો ભૂલી ગયા હતા. હવે શું કરે છે કે લોકોના જીવનમાં ફરીથી પાછું તે સ્થાન લઈ રહ્યું છે. વિશ્વ યોગ દિવસની પણ આપણે ઉજવણી કરીએ છીએ, યાદ હોય તો, બરાબર છે. જૂન મહિનાની અંદર આ વિશ્વ યોગ દિવસની શું કહેવાય કે ઉજવણી કરવામાં આવે છે. તો અહીંયા પણ આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો, આપણે ઘણા બધા ફિલ્મ સ્ટાર્સ છે, ઘણા બધા પોલિટિશિયન્સ છે, કે ઘણા બધા એવા પ્રસિદ્ધ વ્યક્તિઓ છે કે જે લોકો યોગનું શું કરે છે, ઉપયોગ કરે છે, અને તેના કારણે તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. તો અહીંયા યોગ શા માટે કરવા જોઈએ, સ્વાસ્થ્યને કેવી રીતે આપણને ફાયદાકારક છે, તેના વિશેની માહિતી આ પાઠમાં આપેલી છે. અલગ અલગ 12 પોસ્ટર્સ આપેલા છે, એટલે કે 12 ચિત્ર આપેલા છે, પહેલાથી લઈને છેલ્લા સ્ટેજ સુધીનું, પ્રથમ સ્ટેજથી લઈને અંતિમ સ્ટેજ સુધીની અહીંયા માહિતી આપી છે. કેવી રીતે યોગ કરતી વખતે, સૂર્ય નમસ્કાર કરતી વખતે કઈ પોઝિશનમાં ઊભા રહેવું, કઈ રીતે શ્વાસોશ્વાસ લેવા, શ્વાસ છોડવા, બરાબર. તો આ પ્રક્રિયાને અહીંયા સમજાવેલી છે. અહીંયા આપણે કહીએ છીએ કે યોગ એ પ્રાચીન વારસો છે ભારતનો, બરાબર છે. તો અહીંયા તેના વિશેની માહિતી આપી છે કે ભાઈ યોગના કારણે આપણી જે રેસ્પિરેટરી સિસ્ટમ છે, શ્વસન તંત્ર છે, બરાબર છે, નર્વસ સિસ્ટમ છે, ચેતાતંત્ર છે, આ બધા જ તંત્ર કાર્યરત રહે છે. પેટની સમસ્યા હોય તો એના માટેના અલગ યોગ હોય છે. મેન્ટલ ફ્લેક્સિબિલિટી લાવવાના, માનસિક ચપળતા લાવવાના જો યોગ હોય, તમે પણ જો ભણતા હોય અને તમને માનસિક સ્થિરતા ના રહેતી હોય તો તેના માટે આ જે સૂર્ય નમસ્કાર છે એ ખૂબ જ મહત્ત્વનું છે, જેથી તમે માનસિક રીતે સ્થિરતા લાવી શકો છો. આના દ્વારા આપણને ઘણા બધા ફાયદા થાય છે, આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં, આપણા ચેતાતંત્રમાં, બરાબર છે. તો અલગ અલગ રીતે તેના શું કહેવાય કે ફાયદા અહીંયા દર્શાવ્યા છે, અને તેના દ્વારા આપણને માહિતી આપે છે કે આપણે પણ નિયમિત રીતે યોગ કરતા રહેવું જોઈએ. યોગ કરવાની સાથે સાથે ત્યાં એક શું કહેવાય કે એક નિયમિતતા આવે છે. મનુષ્ય, જે લોકો યોગ કરતા હશે, તમે જોતા હશો તો રાત્રે મોડા સુધી જાગતા નહીં હોય, 10-1 વાગે સૂઈ જતા હશે, વહેલા સવારે 4:30-5 વાગે ઉઠીને યોગ કરતા હશે, નિયમિત સમયે જમતા હશે, પોતાના રોજિંદા કાર્યો નિયમિત રીતે કરતા હશે, બરાબર છે. તો આવી રીતે એક સારી આદતો પડે છે, કુટેવો દૂર થઈ જાય છે, અને તેના કારણે આપણા જીવનમાં શું આવે છે, એક પ્રકારની સ્થિરતા આવે છે. અને આ સ્થિરતા આપણને શું કરે છે, મદદરૂપ થાય છે, કે જેથી આપણે શું કરી શકીએ કે સારી રીતે જીવન જીવી શકીએ, લાંબુ આયુષ્ય વધારી શકાય, તેમજ શારીરિક રીતે અને માનસિક રીતે સ્વસ્થ બની શકાય. કે શારીરિક રીતે, માનસિક રીતે શું કરી શકાય કે યોગ્ય રીતે આપણે જીવન જીવી શકીએ છીએ. તો આ વિશેની માહિતી આ યોગની દ્વારા સમજાવવામાં આવેલી છે, અને આ સૂર્ય નમસ્કાર કેવી રીતે કરી શકાય તેની પણ અહીંયા ચોક્કસ માહિતી આપેલી છે, એક પછી એક ચિત્ર દ્વારા, અને તેનું જે રજૂઆત કરેલી છે તેના દ્વારા અહીંયા સૂર્ય નમસ્કાર કેવી રીતે કરાય તેની માહિતી પણ આપેલી છે. પાઠની શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન જોઈએ છે યોગ વિશેનું. તો કયું છે, યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. ભારતની અંદર ઘણા બધા વિજ્ઞાનો રહેલા છે,
બરાબર. જીવ વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન તમે જે ભણો છો તે, બરાબર છે. તે સિવાયના પ્રાચીન વિજ્ઞાનો રહેલા છે, તો તે બધા વિજ્ઞાનોમાંનું એક પ્રાચીન વિજ્ઞાન કયું છે? યોગ છે. કયું છે? યોગ. તો યોગ એ ભારતનું પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક વિજ્ઞાન છે. ઇટ ઓફર્સ, તે આપે છે, અ ટાઈમ ટ્રસ્ટેડ, સમય આધારિત, ટેકનિક એટલે પદ્ધતિ, ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, અને સ્પિરિચ્યુઅલ એટલે આપણા આત્મીય. તો આત્મીય રીતે આપણે શું કરી શકીએ? વિકાસ કરી શકીએ. તે માટે તે આપણને એક ટાઈમ ટેકનિક એટલે સમય આધારિત પદ્ધતિ પૂરી પાડે છે. ઇટ કન્સ્ટિટ્યુટ્સ એટલે શું કરવું? બંધારણ કરવું. તો તે બંધારણ કરે છે એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ. મનુષ્ય લસિકા તંત્ર છે એટલે એ જલ્દી સાજો થઈ શકશે નહીં, અથવા તો તેને ટ્રીટમેન્ટ કરાવવી પડશે. તો આવી રીતે કેટલાક જે તંત્ર છે આપણા મનુષ્ય જીવનના પરિબળો, તેના માટે તે યોગ્ય અથવા તો મહત્વનું બંધારણ કરે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ હ્યુમન રેસ. તેને તેટલું જ પ્રાચીન વિજ્ઞાન ગણવામાં આવ્યું છે એઝ ધ હ્યુમન રેસ, જેટલું મનુષ્યનું ઉદ્ભવ થયો. હ્યુમન રેસ એટલે મનુષ્યના જીવનની શું થઈ? શરૂઆત, આદિમાનવથી લઈને અત્યારના આધુનિક માનવ સુધી. તો તેટલું પ્રાચીન ગણવામાં આવે છે જેટલા મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી યોગનો પણ ઉદ્ભવ થયો હતો તેવું પ્રાચીન ગણવામાં આવે છે. યોગ હેઝ અ કેપેસિટી. કેપેસિટીનો મતલબ શું થાય? ક્ષમતા. તો યોગમાં શું રહેલી છે? એક ક્ષમતા રહેલી છે. ટુ બ્રિંગ, લાવવા માટે, અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. વ્યક્તિગત રીતે ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન એટલે પાયારૂપ બદલાવ લાવી શકાય. કોઈ બીમારી થઈ હોય, માનસિક બીમારી હોય, અને તમે યોગ કરો તો તેનાથી તમારું માનસિક ક્ષમતામાં શું થાય? વધારો થાય. તમારું માનસિક સ્થિરતા આવે. તમે જે વિચારો કરતા હોય એ શું થઈ જાય? દૂર થઈ જાય. એ રીતે શારીરિક તકલીફ હોય, પેટની સમસ્યા હોય, ને કોઈ યોગ કરો તમે એવા કે જેના કારણે પેટની સમસ્યા શું થઈ જાય? દૂર થઈ જાય. તો આવી રીતે તે પાયારૂપ જે બદલાવ આવવાના હોય વ્યક્તિગત રીતે, તે બદલાવ લાવવામાં શું કરે છે? ક્ષમતા આપણી પૂરી પાડે છે, અને તેની અંદર એવી ક્ષમતા રહેલી છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. યોગ ઇઝ એટલે છે હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક એટલે પ્રાચીન, અને એક્સરસાઇઝ એટલે શું થાય? શું પૂરું પાડે છે? ફિઝિકલ, મેન્ટલ એટલે માનસિક, અને સ્પિરિટ જે બેનિફિટ્સ એટલે ફાયદા છે તે પૂરા પાડે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. આપણા સ્નાયુઓ માટે તે આપણને એક પ્રકારની કસરત પૂરી પાડે છે. તો મસલ્સને શું કરે છે? પ્રોવાઈડ એક પ્રકારની એક્સરસાઇઝ, વર્કઆઉટ તે પૂરું પાડે છે, જેથી આપણા મસલ્સ શું થાય? મજબૂત થાય. અમુક લોકોને જોજો મેદસ્વીતા વધી ગઈ હોય છે, બરાબર. ઘણા બધા લોકોને એવું હોય છે કે શરીર એકદમ બરાવદાર થઈ ગયું, હલનચલન કરી ના શકતા હોય, હાડકાં દુખતા હોય. તો એના માટે યોગ ખૂબ જ મહત્વના છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઈન્ટ્સ. તેનાથી સ્નાયુઓના જે સાંધા છે તેને મજબૂત, શું કહેવાય કે હાડકાના જે સાંધા છે તેને ફાયદો થાય છે. લિગામેન્ટ્સ એટલે સાંધા વચ્ચે રહેલી જે લચકદાર સ્નાયુઓનો ભાગ હોય એને લિગામેન્ટ્સ કહેવાય. આપણા હાડકાં હોય એની વચ્ચે શું હોય? એક સ્નાયુઓનો ભાગ હોય જે બે હાડકાઓને શું કરતો હોય? મૂવમેન્ટ કરવામાં મદદરૂપ થતો હોય. એને તો બે હાડકાં ઘસાઈને શું થઈ જાય? તૂટી જાય. તો એને લિગામેન્ટ્સ કહેવાય. તો આ લિગામેન્ટ્સને પણ શું કરે છે? તે ફાયદો કરે છે. એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ, આપણું જે અસ્થિતંત્ર છે તેને પણ તે ફાયદો કરે છે. બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી, તેની અંદર લચકતા લાવીને, એન્ડ બેલેન્સ એટલે કે સ્થિરતા. તો બેલેન્સ લાવીને અને લચકતા લાવીને તે આપણા જે સિસ્ટમ જે અંદર રહેલી જે શું કહેવાય કે સ્કેલેટલ સિસ્ટમ છે, સ્નાયુ છે, સાંધા છે કે લિગામેન્ટ્સ છે, તેને ઘણા બધા ફાયદા કરી આપે છે. ફોર એક્ઝામ્પલ, આપણે યોગ કરીશું તો આપણા શરીરમાં સ્થિરતા આવશે. આપણે ધ્યાન ધરીશું તો આપણું મગજ શાંત રહેશે. શરીરના સ્નાયુઓ પણ શું કરશે? કસરત થશે. જેમ એક્સરસાઇઝ કરવાથી લોકો બોડી બિલ્ડિંગ કરી શકે છે, બરાબર, બોડી બનાવી શકે છે, પોતાના મસલ્સને મજબૂત બનાવી શકે છે. તો યોગ કરવાથી પણ
આપણે શું કરી શકીએ છીએ તો કે આપણા તેની અંદર લચકતા લાવી શકીએ છીએ અને સ્થિરતા લાવી શકીએ છીએ, એટલે કે આપણા જે હાડકાના ભાગ છે તે લચીલા બને છે, મૂવમેન્ટ કરી શકાય તેવા. તમે લોકો જોતા હશો ઘણા બધા યોગ કરનારા નાના નાના બાળકો જે બાળપણથી યોગ કરતા હોય એકદમ લચીલું, આપણો હાથ સુધી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ સુધી ખબર પડી હતી. અસ્થિતંત્રમાં લચકતા અને સ્થિરતા લાવવા સુધી સમજણ પડી હતી. થોડી આ શું કહેવાય કે નેટવર્ક પ્રોબ્લેમના કારણે સમસ્યા થાય છે, ત્યાં સુધી ખબર પડી. ઓકે, હવે આગળ વધીએ છીએ. તો ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ. આપણા હૃદય માટે પણ યોગ કેવા છે? ખૂબ જ મહત્વના છે. ફરીથી આપણે એ લાઈન લઈ લઈએ છીએ, થોડું સિસ્ટમમાં ખરાબી હોવાથી આપણે સમજી શક્યા નથી. તો ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ, તે આપણા હૃદય માટે ખૂબ જ જરૂરી છે અને મહત્વનું છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. આપણી જે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે કે જે આપણા હૃદયને લગતી જે પ્રક્રિયા છે, લોહીનું પમ્પિંગ થવું, હૃદયની અંદર રહેલી નળીઓ બ્લોકેજ છે કે નહીં તેની માટે પણ તે ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ. લોહીની અંદર ઓક્સિજન હોવો જરૂરી છે. જો એ ઓક્સિજન નહીં હોય તો તમારું બ્રેઇન હેમરેજ કે હાર્ટ ફેલ થવાની શક્યતા રહે છે. તો તેનાથી લોહીની અંદર શું કરી શકાય છે? ઓક્સિજન દાખલ કરી શકાય છે. એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ, અને આપણા હૃદયની તાકાતમાં વધારો કરવામાં પણ મદદરૂપ થાય છે. તેનાથી આપણા હૃદયની તાકાતમાં શું થાય છે? વધારો થાય છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે શું થાય? પાચન તંત્ર. આપણી પાચન શક્તિ નબળી પડી ગઈ હોય અને આ પાચન શક્તિને જો સુધારવી હોય તો તેના માટે શું હોય છે? યોગ ખૂબ જ જરૂરી છે. તમે બાબા રામદેવના યોગ જોતા હશો તો આખા પેટના સ્નાયુઓ, પેટનું આખું જે તંત્ર છે, બરાબર, આંતરિક આંતરડા ને બધું, એ તમે જોજો જાણે વલોણું થતું એમ આખું પેટ હલાવતા હશે. ઘણા બધા લોકો એવા છે કે આવી રીતે આસનો કરી શકે છે, આ રીતે યોગ કરી શકે છે. જાણે અંદર વલોણું ફરતું હોય, આખું સ્નાયુ બધા ફરતા હોય. આપણે તો એવું હલાવા જઈએ તો 2-3 સ્નાયુઓ ચોંટી જાય, નસ ચોંટી જાય, ઊભા થઈ જાય. આવું બધું ના કરાય. પણ એ લોકોની પ્રેક્ટિસ એટલી, એ યોગના કારણે એમના જે સ્નાયુઓ છે એટલા લચીલા છે કે જેના કારણે તેમને શું થાય છે? કોઈ તકલીફ થતી નથી. બરાબર છે. ધ નર્વસ સિસ્ટમ એટલે કે જે નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર છે, તેના માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે. એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. આપણા શ્વસન તંત્રને પણ તે શું થાય? એ મદદરૂપ થાય છે. જે લોકો કોરોનાથી બચવા માંગતા હોય ને એના માટે યોગ ખૂબ જ જરૂરી. જે લોકોને કોરોના થયો છે, તમારા કોઈ સગાવાલાને પણ જો કોરોના થયો હોય તો એને કહેજો કે 2 ટાઈમ યોગ કરશે, 2 કે 3 ટાઈમ. તો એની જે રેસ્પિરેટરી સિસ્ટમ છે, ઓક્સિજનનું પ્રમાણ છે, જો ઘટી ગયું હોય, કારણ કે મોટાભાગના કોરોના કેસીસની અંદર શું થાય છે? ઓક્સિજનની માત્રા ઘટી જાય છે. મને પણ થયો હતો ત્યારે ડૉક્ટર કે 95% જ તમારું શું કહેવાય કે 90થી 92ની આસપાસ રહેતું હતું ઓક્સિજન રેટ. તો ત્યારે જ મને કહેવામાં આવ્યું 95 અપ હોવું જોઈએ તમારું ઓક્સિજન રેટ. તો તે લોકોએ મને એક પ્રકારની સલાહ આપી હતી કે સાહેબ તમે અહીંયા શું કહેવાય કે પ્રાણાયામ કરો. પ્રાણાયામના કારણે એક જ દિવસની અંદર આખું શું થઈ ગયું? ઓક્સિજન રેટ ઉપર આવી ગયો 95ની અપ. એટલે જે પણ તમારા સગાવાલા હોય કે કોઈ ઘરના સભ્યો હોય તો તેને તમારે કહેવું કે પ્રાણાયામ કરે. ખાલી આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લેવાનો, ઓમ જ્યાં સુધી બોલાય ત્યાં સુધી બોલવાનું. જેમ પહેલાંના જમાનામાં ઋષિમુનિઓ તપ કરવા બેસતા હતા, બરાબર. તો એ રીતે જેટલો શ્વાસ રોકાય એટલો રોકવાનો, પાછું ધીમે રહીને છોડવાનો. તેનાથી શું થશે? ઓક્સિજનનું પ્રમાણ શું થઈ જશે? વધી જશે. અને તેનાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. ઇટ enables the various endocrinal glands and function properly and reduce tension and anxiety. તો it enables, તે સક્ષમ બનાવે છે. enables એટલે શું કરવું? સક્ષમ બનાવવું. એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ એટલે આંતરિક સ્નાયુ. આપણા હૃદયની અંદર રહેલી કેટલાક આંતરિક સ્નાયુઓ છે તેને તે શું બનાવે છે? સક્ષમ બનાવે છે.
ટુ ફંક્શન પ્રોપરલી, કે જેથી તે યોગ્ય રીતે કામ કરે. ફંક્શન એટલે કાર્ય કરવું, પ્રોપરલી એટલે શું થાય? યોગ્ય રીતે. એન્ડ રિડ્યુસીસ ટેન્શન, અને તે આપણા તણાવને ઘટાડે છે. એન્ડ એન્ઝાયટી એટલે ચિંતાઓ, તો ચિંતાઓને પણ ઘટાડવાનું કામ કરે છે. તો યોગના કારણે એકલું શારીરિક સમસ્યાઓ દૂર નથી થતી, માનસિક તણાવ હોય, માનસિક ચિંતા હોય તો એ પણ આપણે દૂર કરી શકીએ છીએ. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમ્નિયા, ઇન્સોમ્નિયા એટલે શું થાય? અનિંદ્રા. અનિંદ્રા એટલે કે રાત્રે ઊંઘ ના આવવી, રાતે તમે જાગી જાઓ, બરાબર છે, અને રાત્રે મોડા સુધી કલાક 2 કલાક બેસો, પછી મોબાઈલ મંતરવાની ઈચ્છા થાય. તો આવી રીતે અનિંદ્રાની બીમારીથી જે લોકો પીડાતા હોય, બરાબર, કે ભાઈ 1:30, 2, 3 વાગ્યા સુધી ઊંઘ ના આવતી, તો તે લોકો જો પીડાતા હોય તો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. યોગ તમને સારી રીતે સૂવામાં મદદરૂપ થશે. માટે યોગ ઇઝ યુઝફુલ, માટે યોગ ખૂબ જ ઉપયોગી છે. ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. સાયકોફિઝિકલ એટલે કેવા? મનોવૈજ્ઞાનિક અને શારીરિક એલિમેન્ટ્સ, જે પરિબળો છે તેમાં તે ખૂબ જ મહત્વના છે. શારીરિક પરિબળો હોય કે માનસિક પરિબળો હોય, તેમાં તે ખૂબ જ મહત્વના છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર એ યોગનું પ્રાચીન સ્વરૂપ છે. કેવું છે? પ્રાચીન સ્વરૂપ. તો અહીંયા પ્રાચીન સ્વરૂપ કેમ ગણવામાં આવે છે? કે કારણ કે જ્યારે યોગની ઉત્પત્તિ થઈ, જ્યારે યોગ વિકાસ પામ્યો, ત્યારે તે જ સમયે આ સૂર્ય નમસ્કારની ઉત્પત્તિ થઈ હતી, માટે તેને પ્રાચીન ગણવામાં આવે છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. આ જે સૂર્ય નમસ્કાર નામનો યોગ છે, ઇટ ઇઝ કમ્પ્લીટ, તે સંપૂર્ણપણે મેડિટેટિવ ટેકનિક એટલે કે ધ્યાન યોગની પદ્ધતિ ઉપર આધારિત રહેલું છે. આંખો બંધ કરીને ધ્યાન ધરીએ, બરાબર, ભગવાનનું નામ લઈએ કે જે પણ આપણે યોગ કરતા હોય એ આસનમાં ધ્યાન ધરીએ, તેને મેડિટેટિવ ટેકનિક કહેવામાં આવે છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ. પહેલાંના જમાનામાં આપણે જ્યારે પ્રાઇમરી લેવલમાં હતા ત્યારે સ્કૂલમાં શું કરતા હતા? એવરી સેટરડે, દર શનિવારે કેટલીક સ્કૂલોમાં કસરત કરાવે, ખાસ કરીને શિયાળામાં. તો નીચે બેસાડીને આસન મંગાવ્યું હોય, આસનમાં બેસાડીને શું કરાવતા? પેલા આસનો કરાવવામાં આવતા હતા, બરાબર. હાથ ઊંચે રાખીને આમ કરાવે, પાછા નીચે નમાવે. આ કમર ને વમર બધું શું થઈ જાય? એ વખતે ફ્લેક્સિબલ હતું, કારણ કે બાળપણ હતું. અત્યારે પણ ઘણા બધાનો હશે એ લોકો. તો એ આસન્સનો સમાવેશ કરે છે. એન્ડ પ્રાણાયામ. પ્રાણાયામ એટલે ધ્યાન ધરવું, આંખો બંધ કરીને. કેટલાય લોકો આંખો ખુલ્લી રાખીને કરતા હોય, પણ આંખો ખુલ્લી રાખીને કરાય નહીં. તો આંખો બંધ કરીને કરવામાં આવતું એક આસનનો પ્રકાર છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ટર્સ. તે 12 અલગ અલગ પ્રકારના ચિત્રોનું સંયુક્તિકરણ છે. 12 ચિત્રો ભેગા કરીએ તો એ સૂર્ય નમસ્કાર બને છે. એટલા માટે 12 ચિત્રોનું સંયુક્તિકરણ કહેવામાં આવે છે. ફોલોડ, જેને અનુસરવામાં આવે છે, ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ, ચોક્કસ ક્રમશઃ રીતે, વિથ અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન. શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રક્રિયા દ્વારા જેને અનુસરવામાં આવે છે, તે પદ્ધતિથી કરવામાં આવતા આ 12 પ્રકારના જે પોસ્ટર છે તે પ્રમાણે કરવામાં આવતું એક આસન છે. ઇટ હેલ્પ્સ, તે મદદરૂપ થાય છે, એન ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિગત રીતે, ટુ વિટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. વિટલાઇઝ કરવું એટલે શું કરવું? તો અહીંયા કદાચ આપણે લખ્યું નથી. તો વિટલાઇઝ કરવું એટલે કાર્યરત કરવું. એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. જકડાઈ ગયેલી જે પદ્ધતિ હોય તો તેને અનબ્લોક કરવું. અનબ્લોક્સ એટલે મુક્ત કરવું. જકડાઈ ગયેલા સ્નાયુ હોય, જકડાઈ ગયેલા શું કહેવાય હાડકાં હોય, તો તેને શું કરવા માટે? તો તેને એ અલગ કરવા માટે, તે મુક્ત કરવા માટે તે કરવામાં આવતું એક આસન છે. ઇટ રિડ્યુસીસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી. શરીરમાં જમા થઈ ગયેલી જે ચરબી હોય
તે ચરબીને તે મોટા ભાગના શરીરના જે પણ ભાગો છે તેમાંથી શું કરે છે? મુક્ત કરે છે, ઘટાડી દે છે. એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ્સ, જેમ તે દરેક મસલ્સને સ્ટ્રેચિસ એટલે ખેંચે છે, એન્ડ ટોન્સ ઈચ મસલ્સ દરેક સ્નાયુને જેમ આકાર લયબદ્ધતા આપે છે, તો તેના કારણે આપણા શરીરની ચરબી શું થઈ જાય છે? ઘટી જતી હોય છે. તમે કસરત કરશો તો તમારા સ્નાયુઓ ખેંચાઈને એકદમ કેવા થઈ જશે? સખત થઈ જશે. જે લચીલી ચરબી શું કહેવાય કે જમા થઈ ગયેલી ચરબી હશે એ શું થઈ જશે? એકદમ જે રબર જેવું હશે એ શું થઈ જશે? શરીર તમારું ઘટ્ટ થઈ જશે, જેના કારણે તમારા મસલ્સ શું થશે? મજબૂત થશે. તો આવી રીતે યોગ કરવાથી માનસિક, શારીરિક અને આત્મીય આપણા જે ફાયદા થાય છે તે આ પાઠની અંદર સમજાવ્યા છે. સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા જોઈએ તે પણ 12 પોસ્ટરમાં અહીંયા દર્શાવેલું તમે ચોપડામાં તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો કે પહેલામાં જુઓ, નમસ્કાર કરીને એક વ્યક્તિ ઊભો રહેલો છે, ત્યારબાદ 2 હાથ ઊંચા કરીને ઉપર હાથ ઊંચા કરીને થોડો બેન્ડ થાય છે પાછળની બાજુ. ત્યારબાદ ત્રીજામાં શું કરે છે? તો બંને હાથ, બંને પંજા પગના છે તેની બાજુમાં મૂકીને તે નીચે નમે છે. ત્યારબાદ એક પગ આગળ લે છે, એક પગ પાછળ, અને એવી રીતે આમ માથું ઉંચકે છે. ત્યારબાદ બંને હાથ ઉપર વજન રાખીને જેમ પુશઅપ કરતા હોય તેવી રીતે પોઝિશન લીધેલી. ત્યારબાદ પુશઅપની પોઝિશનમાં બાજુ નીચે છે કે નમે છે. ત્યારબાદ મસ્તક 7 નંબરના સ્ટેજમાં પોતાનું માથું ઉંચકીને ઉપર જોતા હોય એવી રીતે પ્રયત્ન કરે. ત્યારબાદ તે અહીંયા કમરથી નીચેના ભાગને ઊંચો કરે છે, જાણે કે ઊંધો વી શેપ હોય તેવી રીતે કરે છે. ત્યારબાદ ફરીથી 4 નંબરની પોઝિશન હતી તેવી જ પોઝિશન 9 નંબરમાં લાવે છે, 3 નંબરની પોઝિશન 10 નંબરમાં લાવે છે, 2 નંબરની પોઝિશન 11 નંબરમાં અને 12 નંબરમાં સ્થિર ઊભા રહીને આ સૂર્ય નમસ્કારને પૂર્ણાહુતિ કરવામાં આવે છે. તો આ રીતે આપણે સૂર્ય નમસ્કાર કરી શકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ સૂર્ય નમસ્કાર કેવી રીતે કરી શકાય તેની માહિતી આપણે આ 12 પોસ્ટર્સ અને તેની સૂચનાઓ જે આપેલી છે, તેના ફાયદા જે આપેલા છે તેના દ્વારા સમજીશું. બરાબર છે? આગળનું જે ઇન્ટ્રોડક્શન આપી છે ફરીથી વાંચી લેજો એને, અને સૂર્ય નમસ્કાર જે 1 by 1 સ્ટેપ્સ આપેલા છે તેને પણ વાંચતા રહેજો, તો આગળ તમને જલ્દીથી ખબર પડશે. તો નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા જોઈએ તે પદ્ધતિને આપણે કેવી રીતે કરી શકીએ છીએ તે આપણે વિગતવાર જોઈશું. ટિલ ધેન ટેક કેર, બાય. અને તમે પણ સૂર્ય નમસ્કાર કરવાના પ્રયત્ન કરજો તો તમારું પણ માનસિક સ્થિરતા લાવવામાં તે મદદરૂપ થશે. તો નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ. ટિલ ધેન ટેક કેર, બાય.